આમ કરે એને સાધુ ન કહેવાય. સાધુ કોઈ દિવસ લાંબો હાથ ન કરે. સાધુ નિડર હોય, સાધુને ડર ન હોય, અને જેને ડર હોય એ સાધુ ન કહેવાય. જમવાનું દાળ કે શાક બનાવે છે તો એની અંદર ગળપણ નાખે છે, ગોળ ને ખાંડ નાખે છે, અને પછી અંદર નાખે છે લીંબુ. તો લીંબુમાં એસિડિક પદાર્થ છે, એ બેનું મિશ્રણ થશે તો આથો આવશે, એટલે તમને તકલીફ તો થવાની જ છે. તો તમે શું ખાવ છો એ પહેલા તમે વિચારો. આજે આપણે ખાવાનું ખોટું છે એટલે રોગ આવ્યા છે, એમાં કોઈ આપણે બીજાને દોષ દઈએ, પણ આપણે જાતે ખરીદીએ છીએ. રોગ આપણે બજારમાં ખરીદવા જઈએ છીએ કે હું તો અંબાજી હાલીને જાઉં તો મારે સારું થઈ જાય, હું તો ચોટીલા જાઉં તો મારે સારું થઈ જાય, હું તો વળી દ્વારકા જાઉં તો સારું થઈ જાય. આવી રીતે જાવા મારશે, સુખની શોધમાં જાવા મારશે. સુખ એને પોતાની પાસે છે, પણ સારા સંત કોઈ જ્ઞાની પાસે જશે અને જ્ઞાન મેળવશે એટલે અવશ્ય એ સુખી થશે. અને 1000 દુઃખ હશે ને તો એમાંથી નીકળવાનો રસ્તો મળશે. ગુરુ સિવાય કોઈ તમને તારી ન શકે. અને જેની પાસે ગુરુ છે અને જેને ગુરુ મંત્ર લીધો છે ને આ જગતમાં રાજા. જય શ્રી રામ. મારું નામ છે શ્રી શંભુદાસજી. હું વૈષ્ણવ સાધુ છે, ખાકી મહાત્મા છે. મારા આશ્રમનું નામ છે શ્રી વાદળિયા હનુમાનજી મહારાજ આશ્રમ, તાલુકો ખાંભા, જિલ્લો અમરેલી. મનો જે પાયો છે તો ધર્મનો પાયો આપણે સનાતન ધર્મ, આપણે એવું કહીએ છીએ કે સત્ય સનાતન ધર્મ કી જય. તમામ અમારા સાધુ સંતો જે બોલાવે છે તો સનાતનનો મતલબ થાય છે જન્મ અને મૃત્યુ, આ નિશ્ચિત છે. ભગવાન રામ, ભગવાન કૃષ્ણ એને પણ આ મૃત્યુ લોકમાંથી જવું પડ્યું. આજે એ પૂજનીય છે, આપણે પૂજીએ છીએ, બરાબર. બીજા નંબરમાં કે 4 વેદ, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ ને યજુર્વેદ, વેદ પણ 4. તો 4 પુરી છે, ચારો કે દ્વારકાપુરી છે ને જગન્નાથપુરી ને આવી રીતે 4 પુરી છે. તો એવી રીતે 4 ધામ છે, બદ્રીનાથ ને આ આપણે છે ને 4 ધામ છે. તો એવી રીતે 4 દિશા છે, પૂરબ, પશ્ચિમ, ઉત્તર ને દક્ષિણ. તો એવી રીતે ખૂણા પણ 4 છે, ઈશાન, અગ્નિ ને ઋત્ય, વાયવ્ય. તો 4 હત્યાનું પાપ, સ્ત્રી હત્યા, બાળ હત્યા, ગાય હત્યા, સાધુ હત્યા, 4 હત્યાનું પાપ. તો માણસ મરે તો પણ એને નનામી બનાવે તો 4 જ વ્યક્તિ ઉપાડવાવાળા છે. નાળિયેર પણ 4 જ બાંધવામાં આવે, વિસામાં પણ 4. એક જ્યાં મૃત્યુ થાય ત્યાં, એક પોતાના ઘરના આંગણામાં નનામી બનાવે ત્યાં, ત્રીજું ગામના ગોંદરે પાદરમાં જ્યાં એનું મુખ ફેરવવામાં આવે છે, ગામથી ફેરવી નાખવામાં આવે છે, અને છેલ્લું એને શમશાનમાં એનું વિસામાં પણ 4 છે. તો 4નો મહિમા. શરીર પણ 4 તત્વનું છે. 5 તત્વ ગણાય છે. તો હવા તત્વ ન કહી શકાય, હવાને દેખી ન શકાય, હવાનું વજન ન કરી શકાય. તત્વ દેખી શકાય, હકીકતમાં 5 તત્વ. તો એની પ્રકૃતિ 25 છે. તો પહેલાં તો મનુષ્યએ પોતાના શરીરની રચનાને સંભાળવાનું. શરીર કેવી રીતે બન્યું છે, શરીરની અંદર કયું એવું તત્વ છે જેનેથી આપણે હરી ફરી શકીએ છીએ. 80ની સ્પીડમાં તમે વાહન લઈને જતા હોય તો અંદરથી કોઈ બેઠું છે, કહે છે બ્રેક માર, બ્રેક માર. આ આપણને અંદર કોઈ સંચાલન કરે છે. અને જ્યારે આ શરીરનું સંચાલન એ છોડી દે ત્યારે માની લેવાનું કે હવે જાજો ટાઈમ આપણે આ દુનિયામાં રહેવાના નથી. સંકેત તો ઈશ્વર આપે જ છે. તો 4 જે છે તો 4 આખા નર, આપણે પુરુષ કહેવાય છે પણ આપણે આખા નર નથી. તો પૃથ્વીના 4 આખા નર કોણ? તો ઘોડો, સાપ, સિંહ ને મોર, આ 4 આખા નર છે. તો જ્યારે વ્યક્તિ ગુરુમુખી બને અને ગુરુના સાનિધ્યમાં જાય, જે આપણી પરંપરાઓ છે, જૂનો ધર્મ, મહાધર્મ જેને કહેવામાં આવે, તો સંતોની વાણીમાં સમજાયું છે, બરાબર. તમામ સંતો, કોઈ પણ, ચાહે ગોરખ છે, કબીર છે, અસંખ્ય સંતો, ત્યાં મીરા છે, સંતોનો તો કોઈ ફાર નહીં એટલું. તો એને બધાએ વાણી લખી છે. તો આજે વાણી કોઈ પણ કલાકાર હોય, કોઈ પણ વર્ણના હોય, અને એ કલાકાર એ ભજન ગાશે તો સાધુ સંતોથી માંડીને ભક્તગણ તમામ નોટોનો વરસાદ કરશે. જે કંઈ હશે એ એને અર્પણ કરી દેશે કલાકારને. તો તાકાત કેટલી! એ સંતોએ કોઈ PhD નહોતું કર્યું, પણ આત્મજ્ઞાન થયું. તો આત્મજ્ઞાન ક્યારે થાય? જ્યારે અમારી જેમ જંગલમાં એકલા રહે, એકાંત મળે, પોતે સાધક બને, સાધના કરે, ચિત્ત લગાવે અને ભજન કરે. જગતનો મોટો કોઈ મંત્ર હોય તો ગુરુ મંત્ર, અને જેની પાસે ગુરુ મંત્ર છે એ રાજા. આથી જગતમાં કોઈ મોટો મંત્ર નથી. કહે છે ને દેવો કા દેવ મહાદેવ, તો નહીં, દેવો કા દેવ ગુરુદેવ છે. કેમ કે ગુરુદેવ વગર આપણને ભોળાનાથની ઓળખાણ ન થાય, હનુમાનજીની ઓળખાણ ન થાય. આના માટે આપણે ગુરુના સાનિધ્યમાં જવું પડે. બરાબર છે. મહાદેવ સુધી પહોંચવા માટે ગુરુના સાનિધ્યમાં જવું પડે. તો સાધના કરો તો સિદ્ધિ મળે. સિદ્ધિ મળે તો ભૌતિક સુખ મળે, મોક્ષ ના મળે. તો મોક્ષ મેળવવો, જન્મ મરણના પેરા ટાળવા હોય તો આત્માને ઓળખવું પડે. આ બોલે કોણ છે?
તો આમાં કાંઈ એવું તો છે ને સીડી અંદર ઉતારીને તમે આત્માને ઓળખો નહીં. તો એના માટે ગુરુના સાનિધ્યમાં જવું પડે. અને જ્યારે પોતાના જીવને તમે ઓળખી જાઓ ત્યારે આપણે કીડી મકોડી હાથી ઘોડા તમામ જીવની કિંમત થશે. જીવ માત્ર આ ઈશ્વરની ઉત્પત્તિ છે. ઝાડ પશુ પંખી તમે જો આને ઉત્પન્ન કરનાર ઈશ્વર છે, પરમાત્મા છે. તો એનો નાશ આપણે કરવો એ મહાન પાપ છે. આથી જગતમાં કોઈ મોટું પાપ નથી. કોઈ પણ જીવ હિંસા કરવી એ મહાન પાપ છે. કીડી છે તો એનો અધિકાર છે, એને ઈશ્વરે ઉત્પન્ન કરી છે ને ઈશ્વર જ એને પૂરું પાડે છે. જીવ માતરને પૂરું પાડનાર ઈશ્વર છે. કોઈનું કોઈ છે નહીં આ જગતમાં, ખાલી મતલબ છે બધાને. મનુષ્ય એકલો આવે ને એકલો જાય. પણ આપણું જીવન એવું હોવું જોઈએ, આપણને કોઈ એમ ન કહેવું જોઈએ કે ભાઈ માણા થા માણા. અરે ભૈયા ઇન્સાન બની ઇન્સાન. માણસ તો છીએ, હાથ છે, પગ છે, મોઢું છે, બધું જ છે. પણ માણસની રીતપાતમાં નથી. ન ખાવાનું ખાય, ન પીવાનું પીવે, ન બોલવાનું બોલે, ન કરવાનું કરે. એટલે એને કહેવું પડે છે. હવે ધર્મ એટલે શું? ભારતમાં ઘણા બધા ધર્મો છે, દુનિયામાં ઘણા બધા ધર્મો છે. તો દરેક ધર્મના તમે એનું માર્ક કરો તો ધર્મ એટલે શું? ધર્મ આપણને એવું કહે છે કે ભાઈ આ મા બાપ છે તો એની સેવા કરવી પડે, એ આપણો ધર્મ છે. ભાઈ આ દીકરી છે, આને ગાળ ન દઈ શકાય, આને મારી ન શકાય. આ આપણને ધર્મ ના પાડે છે. ભાઈ આ પત્ની છે તો હર હાલમાં હર કિંમતમાં એનું રક્ષણ કરવું, એનું પાલન કરવું, એનું પોષણ કરવું, એ આપણો ધર્મ છે. આથી જગતમાં કોઈ મોટો ધર્મ હોતો નથી અને છે પણ નહીં. તો માનવતા, જ્યાં સુધી આપણામાં માનવતા ન હોય, એક કીડી પણ મારવી ત્યારે આપણને હરેકારો થવો જોઈએ. હા કીડી ક્યાં મરી ગઈ મારે. તે પોતે ધર્મિષ્ઠ છે. અચ્છા, સાધુનું કામ શું છે? સાધુનું કામ છે કાં તમને આશીર્વાદ આપે અને કાં જ્ઞાન આપે. આમ કરે એને સાધુ ન કહેવાય. સાધુ કોઈ દિવસ લાંબો હાથ ન કરે. સાધુ નિડર હોય, સાધુને ડર ન હોય. અને જેને ડર હોય એ સાધુ ન કહેવાય. જેને ડર લાગે એ ભક્તિ ન કરી શકે. રાંકાનું કામ નથી. ભક્તિ કરવી એ સુરવીર લોકોનું કામ છે. દાન દેવું એ સુરવીર લોકોનું કામ છે. રાંકો દાન પણ ન દઈ શકે. તો સાધુ હંમેશા સુરવીર હોય છે, એને ભય હોતો નથી. અમે જંગલમાં રહીએ, એમાં અજગર હોય, સિંહ હોય, દીપડા હોય, અનેક જનાવર હોય. અમને એનો ભય ન લાગે. અમને ખબર છે કે ભગવાને એને બુદ્ધિ આપી છે, એ આપણી ઉપર હુમલો નહીં કરે. અમારે વીસી હોય, સાપ હોય, એ અમને નહીં કરે. લોકોને વીસી ફટકાર્યો હોય, દંશ માર્યો હોય, તે અમારી પાસે ઉતરાવા આવે ગામમાંથી. એને સાપ અડી ગયો છે તો એ અમારી પાસે આવે. તો અમે જાણીએ છીએ. કહેવત છે ને કે ત્રિકુટીના શબ્દ મિથ્યા નથી થતા. ઘડી પળને ચોઘડી નાડી કઈ ચાલે. જાઓ બેટા થઈ જાય એટલે થઈ જાય, ના થાય તો ના થાય. ઈશ્વર ગીતામાં કીધું છે ને, અણુ અણુમાં મારો વાસ છે. તો ઝાડમાં, પશુમાં, પંખીમાં, મામાં, બાપમાં. ભગવાન જુઓ ને, સવારમાં ઉઠીને મા બાપને પગે લાગો, કાંઈ ના ઘટે. કેમ કે નાભીના શબ્દ છે ને, મા બાપના જ હોય. જાઓ દીકરા, જાઓ બચાવો, તમારું ભગવાન સારું કરે. એટલે તમારે કાંઈ કરવાનું ન રહે. અને બીજો આશીર્વાદ તમારા ગુરુ મહારાજનો હોય. એક માની ગોદમાં બાળક જાય એટલે સાનું રહી જાય. અને ત્યારે જ્યારે તમે યુવાન થાવ અને સાંસારિક તમારું જીવન ચાલુ થાય અને જ્યારે ગુરુની ગોદમાં જાઓ ને એટલે શાંતિ મળે. તમને શાંતિ મળે, શાંતિ પમળે, એને સંત કહેવાય. સંતનો મહિમા છે. સંત કોને કહેવાય? તમને શાંતિ મળે. તમારે 1000 તકલીફ હોય, અહીંયા જઈને તમે કહેશો કે ગુરુ મહારાજ મારે આ તકલીફ છે, આ તકલીફ છે, તો ત્યાં રસ્તો થશે. એકવાર મૃત્યુ આવશે ને તો તમારી બદલે ગુરુજી મળવા તૈયાર થશે. આ ગુરુજી છે. ગુરુજીનો જે પ્રેમ છે ને, આજે જો સાધુ સંતો કરોડોની સંખ્યામાં છે. તો એ કોઈ જ્ઞાતિમાંથી ગમેના મા બાપ તો હશે ને, અમારે મા બાપ તો હશે કે નહીં. તો એ અમને ગુરુજીએ કેટલો બધો પ્રેમ કર્યો. અમે મા બાપ, કુટુંબ, સમાજ, દુનિયાદારી બધું ભૂલી ગયા. તો ગુરુને તોલે કોઈ ન આવે. અને જેની પાસે ગુરુ છે અને જેને ગુરુ મંત્ર લીધો છે ને, આ જગતમાં રાજા. ચાહે માણસ બિલ્ડર બને, ઉદ્યોગપતિ બને, નેતા બને, ગમે એટલો મોટો થાય ને ગમે એટલો સુખી સંપન્ન થાય, પણ જ્યાં સુધી સંતનો પંજો ન લાગે ને ત્યાં સુધી વ્યક્તિ મોટો બની જ ના શકે. આ મારા એક સંતના શબ્દ છે, સોનાની લકીર છે. સંતોના શબ્દ છે, સોનાની લકીર છે. તમે હું તો આ એક સામાન્ય સંત છું, નાના એવા છે. આ દુનિયામાં આવ્યો છું ને જવાનો છું. તો મને જે કંઈ આત્મજ્ઞાન છે એ હું લોકોને કહું છું. તો મારું કામ છે તમને જ્ઞાન દેવાનું. તમને લૂંટવું, દોરા દાગા પાખંડ કરવું એ મારું કામ નથી. સાચો રસ્તો કે બેટા આ રસ્તે હાલો, તમે અમારી ચિંતા ન કરો. કારણ કે અમે જેનો આધાર લીધો છે 1000 હાથવાળાનો, તો અમારે ચિંતા એ કરે ક્યારે અમને સુવા દેવું, ક્યારે ખવડાવું પીવડવું, અમારું રક્ષણ કરવું, એનો આધાર છે. તમારું એક બાળક હોય તો તમને ચિંતા હોય છે. તો અમે જેના બાળક બન્યા ટેન્શન એ ન હોય કે મારે હોય, મારે કઈ ટેન્શન હોય. સાધુને આઠે પોર આનંદ, એનું નામ સંત. વાહ, આ જીવન છે, આ સાધુનું કર્મ છે. બરાબર. બાપુ, બીજો એક ક્વેશ્ચન હતો કે આજે ચલો ગામડામાં તો શુદ્ધ વસ્તુ જમવાનું ને બધું મળી જાય છે,
હવે સિટીમાં તમે જોવા જાઓ ને તો ભેળસેળવાળું બહુ. અત્યારે જે એક ન્યૂઝપેપરમાં આવ્યું છે કે તિરુપતિ મંદિરમાંથી જે આ રીતનું નીકળ્યું, તે ભેળસેળવાળા વિશે શું કહેશો તમે? હવે એમાં એવું છે કે ભેળસેળ કરે છે તો કોઈ વિદેશનો માણસ તો નથી, ભારતના જ છે. અને એ ભેળસેળ કરે છે તો એ રોકવું એ કામ કોનું? સરકારનું કામ છે. પણ લોકો વસ્તીની પાસે જો એજ્યુકેશન હશે તો એને ખબર પડશે કે ભાઈ આ વસ્તુ સારી છે ને આ ખરાબ છે. પહેલો કોઈ પણ દેશ અગર કોઈ સુખી હોય તો એજ્યુકેશનના હિસાબે. જ્યાં સુધી એજ્યુકેશન ના હોય ત્યાં સુધી એને ધર્મનું પણ જ્ઞાન સાચું નહીં લાગે અને પોતાના જીવનનું, દવાનું કે ખોરાકનું પણ જ્ઞાન નહીં લાગે. અભણ ને આંધળા બે સરખું. તો હું આજના મારા ભારતીય તમામ યુવાનોને કહું છું, ફરજિયાત તમે ભણો. બરાબર? ભણ્યા વગર તમને કોઈ પણ ધર્મનું જ્ઞાન નહીં લાગે કે તમારા જીવનનું પોતાનું જે કંઈ સાયન્સનું એ જ્ઞાન નહીં હોય તો તમે ભેળસેળ ખાશો ને રોગ થશે. આ રોગ થવાનું કારણ શું છે? આજે તમામ વસ્તુ ભેળસેળ. તમે શાકભાજી જો, આજે અમે એક જ ટાઈમ જમીએ છીએ, સાદું સિમ્પલ જમીએ છીએ, બજારની કોઈ વસ્તુ નથી ખાતા પીતા. શા માટે? જાતે રસોઈ બનાવીને ખાઈએ છીએ. હા, સંજોગો છે અમારા સેવકને અહીંયા જમીએ છીએ, એવું નથી અમારા સેવકોની હોટલ છે તો હોટલમાં પણ જમીએ છીએ. અમારું અલગથી બનાવવામાં આવે છે, પણ અમે એને જે કીધું હોય એ પ્રમાણે બનાવે તો જ અમે જમીએ છીએ. પછી પાણી, આજે પીવાલાયક પાણી નથી. તમે વિચાર કરો, બોરનું 250, 300, 500 ફૂટનું પાણી હોય તો એમાં તો ક્ષાર આવવાનો છે, તો પથરી થશે. આજે તમે જો વિચાર કરી લો કે જમવાનું દાળ કે શાક બનાવે છે તો એની અંદર ગળપણ નાખે છે, ગોળ ને ખાંડ નાખે છે, અને પછી અંદર નાખે છે લીંબુ. તો લીંબુમાં એસિડિક પદાર્થ છે, એ બેનું મિશ્રણ થશે તો આથો આવશે. તો આ પેટમાં હીટિંગ છે એટલે આપણે જીવતા છે, તો એ આથો પેટમાં ગરમીના હિસાબ જે ખાધું છે એનો આથો આવે એટલે તમને તકલીફ તો થવાની જ છે. તો તમે શું ખાવ છો એ પહેલાં તમે વિચારો. આજે મને આટલી ઉંમર છે છતાં પણ હું એકલા જ અહીંયા રહે છે અને આ બધું કામ કરું છું. બરાબર? તો એનું કારણ શું છે કે પહેલું કે તમે ખાવામાં પરેજી પાડો, ધ્યાન રાખો તમે શું ખાઈ રહ્યા છો. બરાબર? બજારમાં જે ભેળસેળવાળી મળે છે વસ્તુ અને લોકોને ખરીદવી પડે છે, બરાબર છે, તો એ ભેળસેળવાળી વસ્તુ જે કરે છે અને વેચે છે તો એ રોકવાનું કામ સરકારનું છે. એમએલએ હોય, ધારાસભ્ય હોય તો એને તાલુકાનો વહીવટ કરો, તો એમ એક ગામનો સરપંચ હોય તો એને ગામનો વહીવટ કરવો. આ એ પોતપોતાનું કર્મ. આજે હું સાધુ છે તો મારો કર્મ શું છે કે લોકોને સાચું જ્ઞાન આપવું, મારો સાધુનો. પછી ધર્મનો પ્રચાર કરવો, પછી દેવી દેવસ્થાન હોય, જે મંદિરો હોય એની સેવા પૂજા કરવી. પછી મારા સાધુ સંતો આવે તો એને ભોજન આ તેમાંથી યથાશક્તિમાં દાન દક્ષિણા. કોઈ યાત્રાળુ આવે તો એને મારા રાતવાસો અહીંયા રોકાવા દેવા. આ મારો ધર્મ. સેવા એ મોટામાં મોટું. સાંસારિકનું ભજન છે, તપ જપ યજ્ઞ નહીં, સેવા. સેવા છે જગતનું મોટામાં મોટું ભજન છે. તમે જોઈ લો જે સંતોએ સેવા કરી ઇતિહાસના પાને નામ અમર છે. ધીરુભાઈ અંબાણીનું નામ અમર નથી, કેમ કે એની સેવા કરી નથી, દેશને બરબાદ કર્યો છે. ભાઈ આજે એને છોકરાઓ કરી જ રહ્યા છે, નજર સામે કરી રહ્યા છે, તમારી નજર સામે. બસ તમે સમજો છો, જાણો છો. એને ફ્રીમાં સિમ કાર્ડ આપ્યા હતા, અત્યારે ક્યાં પહોંચાડ્યું છે? કોઈ પૂછવાવાળું? તો આજના યુવાને એને સવાલ કરવો જોઈએ, અને આ સવાલ છે મુખ્યમંત્રીને કરવો જોઈએ કે ભાઈ તમે લૂંટો છો. આજે એજ્યુકેશન, જે દેશની અંદર શિક્ષણનો વેપાર થાય ત્યાં ગુલામી આવે, દેશ બરબાદ થાય. શિક્ષણ હંમેશા ફ્રી હોવું જોઈએ. દેશ પ્રગતિ ક્યારે? શિક્ષણ ફ્રી હોય તો. કેમ કે શિક્ષણ થકી સારા ડૉક્ટરો, સારા એન્જિનિયરો, સારા વકીલો, બરાબર, સારા એસપી, સારા પીએચડી કરેલા કે વૈજ્ઞાનિકો ઉત્પન્ન થશે, સારા ફૌજી. એ ક્યારે? શિક્ષણ હશે તો ને. આ દેશને, યુવાનોને શિક્ષણ ફ્રી હોવું જોઈએ. આજ કમનસીબી છે કે શિક્ષણનો વેપાર થઈ રહ્યો છે. હવે જો ધ્યાન વસ્તુ એવી છે કે આપણે પોતે અત્યારે જાગ્રત છીએ, સૂઈ ગયા એટલે ધ્યાન લાગ્યું. એમ આપણે બેઠા છીએ અને હું સૂઈ ગયા, જેને આપણે કેવી સૂઈ જઈએ, ઊંઘ લેવી, તો એ ધ્યાન લાગે તો આપણા શરીર 3 છે. એક આ પંચતત્વનું ખોડિયું, એક આત્મ શરીર, એક સૂક્ષ્મ શરીર. હવે જે સૂક્ષ્મ શરીર છે એ કંઈ તમે ગાડી લઈને જાઓ છો, ક્યાંક મોજશોખ કરો છો, ક્યાંક અકસ્માત થાય, તમને વાગે છે અને એકદમ જાગી જાઓ છો, તો તમે તો ત્યાં હોય છે. શરીર અહીંયા છે, શ્વાસા ચાલુ છે, તો આ જઈને જોવે છે કોણ? ઘડીકમાં મુંબઈ જાઓ, અમેરિકા જાઓ, આવે છે ને, જેને તમે ઘણા એમ કે સપનું, તો એ સૂક્ષ્મ શરીર હોય છે. તો જ્યાં સુધી વ્યક્તિ 3 શરીર સિયા છે એને જાણે નહીં, 25 પ્રકૃતિ આ પંચતત્વને સમજે નહીં, ત્યાં સુધી લાખ કોશિશ કરે, કંઈ પણ એનું વ્યર્થ નકામું છે. ગમે એટલી માળા કરે, ગમે એટલા દીવા કરે, કશું જ ન થાય. જ્યાં સુધી એને ગુરુ મહારાજના સાનિધ્યમાં નહીં જાય
અને એને પૂરેપૂરું જ્ઞાન નહીં લે ત્યાં સુધી એ સુખની શોધમાં જવા મારશે કે હું તો અંબાજી હાલીને જાઉં તો મારે સારું થઈ જાય, હું તો ચોટીલા જાઉં તો મારે સારું થઈ જાય, હું તો વળી દ્વારકા જાઉં તો સારું થઈ જાય. આવી રીતે જવા મારશે, સુખની શોધમાં જવા મારશે. સુખ એના પોતાની પાસે છે, પણ સારા સંત કોઈ જ્ઞાની પાસે જશે અને જ્ઞાન મેળવશે એટલે અવશ્ય એ સુખી થશે. અને 1000 દુઃખ હશે ને તો એમાંથી નીકળવાનો રસ્તો મળશે. ગુરુ સિવાય કોઈ તમને તારી ન શકે. આ તાકાત છે ગુરુમાં. ડુંગળી અને લસણ, તો ડુંગળી લસણ જે છે એક આયુર્વેદિક છે, ઈશ્વરની બનાવેલી છે, કંદમૂળ છે. તો લોકો એનાથી નફરત કરે, કરવાવાળા કરે છે તો કરવા દેવાનું, બરાબર. પણ ઘરમાં રસોઈ બનાવો તો બને એટલું તમે કઠોળ ખાઓ. કઠોળ ખાશો તો એ શરીરને ગુણકારી છે. પહેલાંના સમયમાં કઠોળ જ હતું, શાકભાજી નહોતી. આજે તમે જો ચાઇનીઝ આ બધું વસ્તુ જે ખાવ છો બધું કેમિકલ છે. શું? તો બને એટલી કેમિકલવાળી વસ્તુ જે બજારમાં મળે છે એને તજી દો. બને એટલું તમે જાતે ઘરનો ખોરાક ખાઓ. તમારે જે કંઈ બનાવવું છે તો ઘેર બનાવો, પોતાના ઘરમાં બનાવો અને જમો ને. બને એટલું બજારનું ઓછું ખાઓ, વાસી ખોરાક ન ખાઓ, ભેળસેળવાળું ન ખાઓ. આજે તો તમે યુવાનો ભણેલા છે, ભાઈ બધી ખબર પડે છે કે આ વસ્તુ કેમ બને છે, બરાબર છે. છતાં પણ તમે ખાઓ છો તો એમાં તો આપણે ડૉક્ટરનો વાંક કે બીજા કોઈનો વાંક, પોતાનો જ વાંક. પોતાના ડૉક્ટર પોતે બનો. બરાબર. અમારા સંતો જો જંગલમાં રહે છે એને ત્યાં તો કંઈક બકાલું હોય તો હોય ને, તો કઠોળ બનાવીને ખાઈ લે, સાદું સિમ્પલ જમે, બરાબર છે. પછી ખાવાનું 4 કલાક ના થાય, જમ્યા પછી 4 કલાકે જ જમો. એ પહેલાં કશું જમવાનું નહીં. 4-5 કલાક જ્યારે તમારા પેટની અંદર જે કંઈ ખોરાક ગયો છે એની પાચન ક્રિયા કમ્પ્લીટ થઈ જાય પછી જમો. પણ કલાક અને 2 કલાકને ઘડીક બધું ખા કરો તો એનાથી પેટમાં અપચો થાય. અપચો થાય એટલે ગેસ થાય. ગેસ થાય એટલે એ ગેસના હિસાબે શું થાય, તમને બીપીની તકલીફ થાય. બીપીની તકલીફ થાય એટલે હું ભેગું સુગર લાવે. એક ભૂલ, જેનું પેટ સાફ એની જિંદગી સાફ. જો પેટ તમારું સાફ રહેશે, તમને એસિડિટીને આ બધું ન થાય તો એના માટે એડિયું લઈ લો તમે, બરાબર. મેડિકલમાં સારું એડિયું આવે છે. 15 દિવસે 25 ગ્રામ પી જાઓ દૂધમાં નાખીને, સવારે કોઠો સાફ થશે એટલે આ તર હોજરી બધું સફાઈ થઈ જશે. બરાબર. કોઈ દિવસ તમને કોઈ રોગ ન થાય. પણ પેટ સાફ રહેવું જોઈએ. પેટની અંદર જે મળ જામે છે હોજરીમાં, નાના આંતરમાં, મોટા આંતરમાં, એના હિસાબે તમને અલગ અલગ રોગ થાય છે. રોગનું મેઇન કારણ પાણી અને ખોરાક. વ્યસનથી નથી થતું. અમારા સાધુ સંતો કેટલાય ચીલમ, બીડી, સિગરેટ બધું જ પીવે છે, કોઈને કેન્સર ના થયું. ભાઈ હવે બહેનો છે, માતાઓ બહેનોને હું ઘણી વાર સાંભળું છું કે આને કેન્સર, તો ભાઈ એને કાંઈ વ્યસન નહોતું. તો એનું કારણ શું? તો એનું કારણ છે જે વઘાર મારે છે ને તેલ અને કેમિકલવાળી જે શાકભાજી હોય છે ને એનો ધુમાડો લાગે એટલે કેન્સર થાય છે. તો કેમિકલવાળી બજારમાં મળતી કોઈ પણ શાકભાજી ખરીદવી નહીં. મફત કોઈ આપે તો ન લેવી. કે બધા એવું કહે છે કે રોજ કઠોળ ખાય તો આપણા બોડીમાં જે પેલું કે યુરિક એસિડ આવે ને એ વધી જાય. તો રોજ કઠોળ ખાવાથી એવો કોઈ પ્રોબ્લેમ થાય ખરો? જો આપણા પુરખાઓ, આપણા બાપ દાદાઓ એને સિઝન પ્રમાણે ગુવાર, ભીંડો, એ જે ધારો કે ચોમાસું હોય અથવા પાણી હોય તો ઉનાળામાં ક્યાંક બકાલું મળતું, બાકી શાકભાજી નહોતી, બરાબર. તો વાલ હોય, મગ હોય, અડદ હોય, આનું જ હોય, અથવા તો કઢીને રોટલા. આ દેશી ખોરાક હતો. પણ તે દિવસે ઘી દૂધ પોતાના ઘરના હતા, પૌષ્ટિક આહાર હતો ને, એટલે એનું આયુષ્ય વધારે હતું આપણી કરતાં. રોગ પ્રતિકાર શક્તિ વધારે હતી અને એનું જીવને લાંબુ હતું. આજે આપણે ખાવાનું ખોટું છે એટલે રોગ આવ્યા છે. એમાં કોઈ આપણે બીજાને દોષ દઈએ, પણ આપણે જાતે ખરીદીએ છીએ. રોગ આપણે બજારમાં ખરીદવા જઈએ છીએ. કે છે ને, હાલે ફલાણી, હાલે ઢુકડી. શું? તો એ સંસ્કાર જે છે ને એ ઘરમાં હોય છે. મા બાપ જેવું કરે એવું બાળક કરે. તો લાવે 100 ગ્રામ ગુવાર અને 50 રૂપિયાની પાણીપુરી ખાઈને આવે. થાય છે. તો બહેનોને મારી એવી અપીલ છે કે પાણીપુરી ન ખાઓ. તમે ભણેલ ગણેલી છતાં પણ પાણીપુરી ખાવ છો તો એ મારી બહેનો, માતાઓ, બરાબર, એ દીકરીઓ આ વસ્તુ ન ખાઓ. આવી મારી એક સંત તરીકે તમને અપીલ છે. અને સાંભળો, આવું ન ખાતા. હા, જય શ્યારામ, જય શ્યામ. સત્ય સનાતન ધર્મ કી જય. ભગવાન સુખી રાખે.